લાલદાસ બાપુની જેટલી વાતો કરીએ ને એટલું ઓછું, કારણ કે લાલદાસ બાપુ કોક જ છે એમની જોડે બેસનારા. જ્યારે જ્યારે એક મારો પ્રસંગ કે મારો કેવા કિસ્મત હશે કે જો લાલદા બાપુના હાથની ચા હું પીવું એટલે ધનવાદ છે. અમે કોલોનીમાં રહીએ, મારે અમદાવાદ નોકરી માટે મહિનામાં 3 થી 4 વખત જવું પડે. 5 વાગ્યાની બસ મારે પકડવાની હોય. સાંજે ઓફિસથી આવું એટલે બાપુના તો દર્શન કરવા મારે બેસીએ 2 ઘડી, પછી હું ઘરે જાઉં. એટલે બાપુ કે મને કાલે બાપુ અમદાવાદ જાઉં, એટલે એમને ખબર કે 5 વાગે વીરો થઈ જશે. હવે ધોણા ઉપર એવા ટાઈમે ચા બની હોય, મારે દર્શન કરવા વગર હું જવું નહીં. વીરાભાઈ ચા તૈયાર છે પીવો. દિયાળદા બાપુ પણ 4 વાગે ઉઠી નહીં આવ્યા હોય. આ અમે 2 કિસ્મત વાળા હતા. જો દિયાળદા બાપુ અને વીરાભાઈ આ ધોણાની ચા પીધી હોય, તમે 2 જણા ધનવાદ છે. અમારા કિસ્મતને કે અમે આવા સંતના હાથની ચાવી પીધેલી, અને કરશનદા બાપુ સાક્ષી આ રહ્યા છે. આપણા કરશનદા બાપુ ધનવાદ છે. એમને આટલી નાની ઉંમરે એમનો પ્રેમ અત્યારે તો આપણે એટલા વખાણ તો નથી કરાય એવા, પણ અત્યારે કરશનદાસ બાપુનો પ્રેમ એટલે અઢળક પ્રેમ છે. આ એમનો ભાવ છે. તો આ બધા તમે આવો છો. આજે આ રોડ બંધ થઈ ગયો હતો. આ વર્ષે આખો રોડ જાય કીધું કે મારું નામ કાઢજે ભયા, પણ કે તું તો ઓલા મરેલાને ખબર તાણતો હતો. હવે આના ભોંડું કામ બીજું કયું કરે તો વખાણ થાય. તો એને એવું એના છોકરા ખરાબ કામ કર્યું કે એનો બાપ વખણાનો, પણ મારા લાલદાસ બાપુની તો વાત ના થાય. એવા આ સંત શિરોમણી કરશનદાસ બાપુ પણ પાક્યા છે, એટલે એમનું પણ નામ રોશન થશે, અને સાથે સાથે લાલદા બાપુનું પણ. આ જગ્યાને ભૌમને એક જ વાણી ગૌ બાપુ તમારો ભાવ છે કે સમયમાં જે આપણે વાણી ગવાતી હોય ને, હમણે કાનજીભાઈએ મોરલાની વાતો જબરજસ્ત કરી, એના ઉપર વાણી થવી જોઈએ. ટાઈમ થઈ ગયો છે. અત્યારે ગુરુમુખી જ વાણી હેડે, બીજી વાણી બાપુ ના હેડે. તો સતનામ ગીતે કહે અનહદ ગળે નિશાન, આ સત હે ભાણ રવિ કબી એવી આગે પીછે બિશાન. આપણે એક ચકલી ચકલો તમે જોજો, રાતે ભેગા ના રહે, દિવસે ભેગા રહે, પણ રાત પડે નોખા થઈ જાય. એ આપણા દેશમાં છે. સાંજ પડે જની હાથ મેને બેઠી ચકવી રોય, સાંજ પડે જની હાથ મેં બેઠી ચકવી રોય. ચલ ચકવા ઉન દેશમાં જ્યાં દીન રેન ના હોય. ચકલી આપણી સુરતા છે, અને શબ્દ છે એ ચકલો છે. પણ દિવસે ચંદ્ર ચાલે, રાત્રે સૂર્ય ચાલે આપણા, પણ 2 ભેગા બેઠે ને. આ દિવસ રાત છે, પણ 2 એક થઈ જાય, અહીંયા રાત દાડો ના. આ દેશની વાત છે. સુરતા આને કહે છે કે ભાઈ આપણે એ દેશમાં જાય તો આપણે ભેગા થાય, બાકી બીજા આપણું મિલન નથી.
એટલે સંતોએ કીધું છે કે સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ આવી વાતો છે.